આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના માર્ગોમાં નવીનીકરણ અને બ્યુટિફિકેશનથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે, જે શહેરની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મુખ્યત્વે બે મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં 687.57 લાખના ખર્ચે આરસીસી રોડ, પેવર બ્લોક અને શહેરના બ્યુટિફિકેશનના કામો કરવામાં આવનાર છે. સાથોસાથ નાગરિકોની સુવિધા માટે 39.35 લાખના ખર્ચે શાંતિધામ સ્મશાનનું રિનોવેશન કાર્ય પણ હાથ ધરવામાં આવનાર છે. વધુમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા અને જિલ્લા પંચાયતના અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના પ્રવેશ દ્વારના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના વહીવટદાર BA જાડેજા, મુખ્ય અધિકારી કેશુલાલ એમકોલડિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7,26 લાખના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનપુર છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26 લાખ, આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે. તેમજ આજરોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશ દ્વાર છે એ સ્વબંધોમાંથી બનાવવામાં આવેલ છે. એની સાથે સાથે ગામની અંદર સારાના ઓરડાઓ, જે 9 જેટલા સારાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય, આમ મળીને 1,63 લાખ રૂપિયા સારાના ઓરડા, 20 લાખ રૂપિયા પ્રવેશ દ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા CCTV કેમેરા, આમ કરીને 1,89 લાખના ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાકરોલ ગામ ખાતે પણ કરવામાં આવ્યું. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાછળ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.